નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડાની ખુશનુમા સવારનો આપણે વ્લોગ શેર કરી રહ્યા છીએ। શિયાળાનો દિવસ છે અને આજે શનિવાર છે અને મોર્નિંગ નજારો આપ જુઓ। ખેડા નડિયાદ રોડ છે ને આખા રોડ ઉપર તમે જુઓ ધુમ્મસ છવાયેલું છે અને આજે 28/12/2024 તારીખ છે। આપણે શેરડી નદી કિનારે આવ્યા છીએ અને શેરડી નદીમાં સામે વાત્રક સંગમ સ્થાન છે। ત્યાં એક બેટનું નિર્માણ થયું હોય એવું સરસ માહોલ છે। જો સ્વર્ગની આપણે કલ્પના કરીએ તો સ્વર્ગ જેવો જ માહોલ છે ને ઉપર ધુમ્મસનું આવરણ છે। વાત્રક શેરડી સંગમ સ્થાન છે, પવિત્ર સ્થળ છે આ। અને આપણી શેરડી નદી લોકમાતા જ કહેવાય છે। અને અત્યારે ધુમ્મસનું વાતાવરણ છે ને શેરડી દર્શન આપણે કરી રહ્યા છીએ અને સામે સરસ શેરડી વાત્રક સંગમ છે। ત્યાં કુલ ટોટલ 5 નદીના સંગમનું એ સ્થળ છે। પ્રાચીન સમયે લોકો શ્રાવણ મહિના પછી અહીંયા નાહવા ખાસ આવતા હતા। એ વાત્રક શેરડી સંગમ સ્થાન સામે છે ને પાછળ ખેડા દેખાઈ રહ્યું છે ને ખેડા ઉપર પણ જબરજસ્ત ધુમ્મસ છે। અને હવે ઉત્તરાયણના થોડા દિવસો બાકી છે એટલે યુવાનો અને બાળકો દ્વારા પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે। અને તમે જુઓ જ્યાં ત્યાં આવી રીતે દોરા લટકતા જોવા મળે છે, પતંગ અને પતંગની દોરીને એવું બધું। અને એવા સમયે પતંગની દોરીથી કોઈ બાઇક સવાર અથવા સ્કૂટર ચલાવીને જતા હોય તો એ ગળા ના કપાઈ જાય એ માટે અહીંયા સેફ ગાર્ડ સળિયા લગાવવા માટે અહીંયા એક યુવાન અહીંયા ઊભો રહ્યો છે અને 50 રૂપિયામાં એક સળિયો લગાવી આપે છે। અને જિંદગી ખૂબ જ કિંમતી છે એટલે અનેક બાઇક સવારો છે એ અહીંથી નીકળે એટલે 50 રૂપિયા આપી અને પોતાના સ્કૂટર ઉપર આ સેફ ગાર્ડ લગાવી દેશે। ખેડાનો પ્રવેશદ્વાર છે અને એની આ બાજુ પણ ચોકડી તરફ પણ અહીંયા એક બીજો યુવાન અહીંયા સેફ ગાર્ડ લગાવી આપવાનું કામ કરે છે। અને આ તરફ રેસ્ટ હાઉસ છે, ત્યાં પણ એક યુવાન સળિયા લઈને ઊભા છે। માહોલ તમે જોઈ રહ્યા છો, ખેડા હાઈવે ચોકડી ખુશનુમા માહોલ છે। મહારાણા પ્રતાપ સર્કલ, પ્રતિમા અને પાછળનું બેકગ્રાઉન્ડ એ જોઈને જ ખ્યાલ આવે છે ખૂબ જ કોલ્ડ વેવ્સ, ઠંડો માહોલ છે, શીત લહેર છે, ઠંડો પવન છે, ધુમ્મસ છવાયેલું છે। ખેડા હાઈવે ચોકડી છે અને આ પ્રવેશદ્વાર, ઠંડો માહોલ છે પરંતુ વાહનોનો ધમધમાટ ચાલુ છે। તમે જુઓ આખું જ ધૂંધળું વાતાવરણ છે। અને અત્યારે હવે ઉત્તરાયણ આવે ત્યારે ખાસ શેરડીનું પણ વેચાણ થાય છે એટલે અહીંયા મોટા ભારા લઈ અને આ ભાઈ સરસ મીઠી શેરડીનું વેચાણ કરવા માટે અહીંયા હાઈવે ચોકડી ઊભા છે। અને ભારતમાં જે અનેક ઉત્સવો ઉજવાય છે તે પૈકી ઋતુફળનું ખૂબ જ મહત્ત્વ હોય છે। અને જે ઉત્સવ તહેવાર હોય એ સંબંધિત કેટલાક ફળ અને એનું પણ વેચાણ થતું હોય છે અને એની ખાણીપીણી ખાસ હોય છે। એટલે આ શેરડી ઉત્તરાયણ દરમિયાન ધાબે અથવા પતરા પર બેસીને બધા ખાતા હોય છે। અહીંયા ભાઈએ જુઓ તમે સેફ ગાર્ડ લગાવવાનું કામ શરૂ કર્યું છે। દિવસ દરમિયાન 15, 20, 25 બાઇક અથવા સ્કૂટરવાળા પોતાના સ્કૂટર ઉપર સેફ ગાર્ડ લગાવે છે આ સળીઓ। અને સરસ વ્યવહાર કુશળ બની અને આ સરસ સંશોધન થયું છે। એનાથી એક જીવ બચી જાય। 50 રૂપિયા મોટી વસ્તુ નથી અને એટલે જે લોકો 50 રૂપિયા ખર્ચી અને આ સેફ ગાર્ડ અહીંયા લગાવડાવી દેશે। બહુ સરળતાથી ઇઝી અહીંયા સેફ ગાર્ડ લગાવાય છે આ સળીઓ। અને ફિટ કરવા માટે સરસ સ્ક્રૂ અને ક્રીપ અને એ બધી વ્યવસ્થા સરસ કરાઈ છે। અને આ સેફ ગાર્ડ લગાવવાથી ક્યારેક યમરાજા છેક આપણી જોડે આવીને પાછા જતા રહે એવું પણ ઘણાને બન્યું હશે। અને એટલે જ આ અચાનક કોઈ અકસ્માત હાદસા ન થાય એ માટે આ સેફ ગાર્ડ લગાવવા જરૂરી છે। અને ભાઈ પાસે આપણે થોડી માહિતી મેળવીશું। કેટલા 50 રૂપિયા? અને કેમ ના ખાયું તમે આ દોરી માટે? દોરી ગરમ ભરાઈને જ હા હા એટલા માટે એમ ને? હા હા। માહોલ કેવો છે અત્યારે? ખુશનુમા છે મસ્ત। હા
ધુમ્મસ છે અને આમ ખુશનુમા વાતાવરણ છે ને, તમારા એક વિડીયો જોઉં છું હે ને. અને મિત્રો હવે આપણે બસ સ્ટેશન આગળ આવ્યા છીએ અને એક આર્ટિસ્ટ રમેશભાઈ રેખાકલા પેન્ટર આવી રહ્યા છે. હા, વરસાદ પડે એવો માહોલ થઈ ગયો છે. અને બસ સ્ટેશન જે શોપિંગ સેન્ટર છે એની બહાર જ ત્યાં ગેટ છે, ત્યાં એક આ ટેમ્પીમાં મોટા પ્રમાણમાં દાડમ, સરસ દાડમ લઈને આ ભાઈ વેચવા ઊભા છે. અને હવે શાકભાજી અને ફળફળાદી ઉત્પન્ન કરતા ખેડૂતો હવે બજારમાં જાતે જ પોતાનું વાહન લઈ અને વેચાણ માટે નીકળી પડે છે. થોડું સાહસ કરે છે પરંતુ એનું ફળ પણ મળે છે. અને આ ખેડૂત મિત્રોને એમની મહેનતની અપેક્ષાએ જે આવક થવી જોઈએ એ અહીંયા મળી રહે છે. શું ભાવ છે? સોના 2 કિલો. સોના 2 કિલો. ને ક્યાંથી આવે છે? આપણો વાંકાનેર. વાંકાનેરથી આવ્યા છે. તમે વાંકાનેરથી જ આવ્યા? ત્યાંની વાડીઓ છે આની? તો પોસાય છે અહીંયા આટલે સુધી લઈને આવો છો? આ ટેમ્પીમાં લાવો છો? તો પોસાય છે તમને એટલું ભાવતાલ? આપણે ખર્ચો નીકળી જાય બસ. બરાબર. તો મિત્રો આ જે વેપારી છે એ વાંકાનેરથી દાડમ વેચવા આવ્યા છે. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે શાકભાજી હોય કે ફળફળાદી હોય, ખેડૂતો જાતે જ મહેનત કરી અને દૂર દૂર સુધી વેચાણ માટે, માર્કેટિંગ માટે જાય છે અને એનું રિઝલ્ટ એમને મળે જ છે, સફળતા મળે જ છે. અને આ ભાઈ વાંકાનેરથી આવ્યા છે ને ખેડામાં અહીંયા દાડમની ટેમ્પી લઈને ઊભા છે ને ઘણા બધા નાગરિકો દાડમ ખરીદી કરી રહ્યા છે. દાડમ લીધા એમ ને? શું ભાવ છે? 50-60. હા ને? હા હા, સરસ. અને અત્યારે હમણે દાડમ અહીંયા જોયા, એમની ખરીદી કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં હોય પણ અહીંયા દાડમ જોયા એટલે આ નાના બાળક છે એને પણ અહીંયા દાડમ ખરીદી કરાવડાવી છે. એટલે ખેડૂતો દ્વારા અથવા શાકના વેપારી, શાકભાજીના વેપારી છે એ બધા આવી રીતે ડિસ્પ્લે પ્રદર્શન કરે જ્યાં ત્યાં આવી રીતે લઈને, તો વેચાણ થાય જ તે અને એમની અપેક્ષા પ્રમાણેના જ ભાવતાલ મળી રહે. અને હવે સરદાર ચોકમાં આવ્યા છે, અહીંયા જામફળનું સરસ વેચાણ થઈ રહ્યું છે. અને સાથે જે વાતાવરણ છે, સિઝન છે, ઋતુ છે એ પ્રમાણે અત્યારે આ તલની ચીકી અને સિંગ પાપડી એનું અહીંયા વેચાણ આ લારીમાં થઈ રહ્યું છે. અને ઋતુફળ પ્રમાણે આ બધા જે પાક હોય એ પણ બધા નાગરિકો ખાતા જ હોય છે. આ બધા વસાણું ને એવું બધું અત્યારે શિયાળો ને સિઝન જે ઠંડી હોય તો એ પ્રમાણેની ખાણીપીણી હોય છે જ બધાની. અને તમે જો સિંગ પાપડી અને તલ પાપડી શું ભાવ છે? સિંગ પાપડી હા. અને મિત્રો અત્યારે સિઝનેબલ આટડી ખોલીને ભાઈ અહીંયા ઊભા છે. અને લોકેશન બતાવી દઈએ. રાજા શોપિંગ સેન્ટર છે, સરદાર ચોક છે, માહોલ ખુશનુમા છે, ઠંડો માહોલ છે, શીત લહેર પણ છે, ઠંડો પવન પણ આવી રહ્યો છે. અને આ છાત્રાલય શોપિંગ સેન્ટર છે, રાજા શોપિંગ સેન્ટર અને આ માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટર છે. આ ત્રણેય શોપિંગ સેન્ટર અહીંયાથી દેખાઈ રહ્યા છે. અને ઘરાગી બધે છે જ. માર્કેટમાં બધી જ વસ્તુનું ચીજ વેચાણ અત્યારે ખેડામાં થઈ રહ્યું છે. અને સામે ટાંકી દેખાય છે એ નગરપાલિકા છે. અહીંયા શાક માર્કેટ છે, નાની શાક માર્કેટ, અને લોખંડિયા પુલ તરફનો રસ્તો છે. અને તમે જો અતુલ્ય ભારત વડીલ છે અને દાદા શાલ ધાબળો ઓઢીને ખરીદી માટે નીકળ્યા છે. શિયાળો અને શનિવારની સવાર છે, કોલ્ડ વેવનું વાતાવરણ છે. એટલે આપણે ખેડા શહેરની સવારનો નજારો થોડો આપણે અત્યારે આ વ્લોગમાં શેર કરીએ છીએ. ખૂબ જ સરસ ખુશનુમા વાતાવરણ છે. કોલ્ડ વેવ, શીત લહેર અત્યારે છે. અને અગાઉ પણ આપણે 2 વિડીયો શેર કરી ચૂક્યા છીએ. તો મિત્રો આ સાથે આપણે આજે શનિવારે મોર્નિંગ નજારો હતો એનો આ વિડીયો બનાવ્યો હતો. અને ખેડાની સવાર, પતંગની દોરીથી બચવા સેફગાર્ડ, તલ પાપડી, દાડમ, આ સવારની જે ખરીદી લોકો કરે છે એનો વિડીયો શેર કરીએ છીએ. વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.